નમસ્કાર મિત્રો, દીકરો અને માની વાત. મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ પ્રસંગે એક મોકલેલો સુંદર કાર્ડ મળ્યું. રંગબેરંગી મોંઘા કાગળ પર ખૂબ જ આકર્ષક રીતે છપાયેલું સુંદર ભાવાહી સંદેશો ધરાવતું કાર્ડ જોઈને મને તારું બાળપણ યાદ આવી ગયું. તું ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હોઈશ. તારા વર્ગ શિક્ષકે તારી મમ્મી વિશે ઉપર નિબંધ લખવાનું ઘરકામ તને આપ્યું હતું. તે આવીને મને પૂછ્યું હતું, મમ્મી હું શું લખું? અને મેં ઉત્તર આપ્યો હતો, તને જે ઠીક લાગે તે લખ બેટા. આ તારી પરીક્ષા છે. અને તું મારાથી રિસાઈને ચાલી ગયો હતો. પછી તે કંઈક લખ્યું હતું અને તારા વર્ગ શિક્ષકે તે મને બતાવ્યું. બપોરે રિસેસમાં અમે ટીચર રૂમમાં ભેગા થયા ત્યારે તારા વર્ગ શિક્ષકે મને કહ્યું, તમારા દીકરાએ મમ્મી વિશે લખેલો નિબંધ તારે વાંચવો જેવો છે. ખૂબ જ સરસ છે, કહી તેમણે તારી નોટબુક જેમાં તે એ નિબંધ લખ્યો હતો તે મને બતાવી હતી. વાંચતા મારી આંખમાં પાણી આવી ગયા હતા. તને ખબર ન હોય પણ પછીથી નિબંધનું એ પાનું મેં ફાડીને રાખી લીધું હતું. જ્યારે તું ખૂબ જ યાદ આવે ત્યારે આજે પણ હું એ પાનું કાઢીને વાંચી લઉં છું. તારો આ 9-10 વર્ષની ઉંમરનો માતૃત્વ પ્રેમથી છલકાતો ચહેરો હંમેશા મારી નજર સમક્ષ તરે છે. તું મોટો થયો, એન્જિનિયર થયો, દેશમાં નોકરી કરી, લગ્ન કર્યા, પરદેશ જવાની તારી ઈચ્છા તે વ્યક્ત કરી. અમારી મરજી ન હોવા છતાં અમે બંનેએ તને અમારી નામરજીનો અહેસાસ પણ ન આવે એ રીતે હા પાડી અને તું પરદેશ ચાલી ગયો. પંખીના બચ્ચા મોટા થાય એટલે તેઓ માળો છોડી જાય છે. આપણું પંખી પણ હવે માળો છોડી ગયું. ક્યારેક ઉડતું ઉડતું આવી ચઢે અને આપણને તે જોઈને એટલું આપણું ભાગ્ય માનવું. તારા ગયા પછી ઘરે આવીને હું લાગણીવશ બની ગઈ હતી અને રડતી હતી ત્યારે તારા પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી હતી. એટલે દીકરા, અમે તારી પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા જ રાખી નહોતી. તારા પપ્પા તો તારા ગયા પછી થોડાક જ વર્ષમાં ચાલી ગયા. તું ત્યારે અહીં આવ્યો હતો. પપ્પાના નસીબમાં તારા હાથે અગ્નિદાન પછીથી પિંડદાન હતા. મને તેથી થોડુંક સાતત્ય મળ્યું હતું. જો તારા પત્ની બાળકો સાથે આવી શક્યા હોત તો વધુ સારું થાત, પણ અચાનક આવવાનું થતાં એ શક્ય નહોતું. એ સ્વાભાવિક હતું. જતાં પહેલાં તે મને અમેરિકા આવવા માટે કહ્યું હતું અને તે માટે પાસપોર્ટ, વિઝા વગેરેની વિધિ કરીને તે મને ત્યાં બોલાવી પણ હતી. પછી તારી ઈચ્છા હતી કે મારી સાથે રહીને મારા બાળકોમાં હું આપણા સંસ્કારોનું સિંચન કરું, પણ હું એ કરી શકી નહોતી. ત્યાંના વાતાવરણમાં મારી ઘણી મર્યાદાઓ હતી. હું પોતે જ ત્યાં ગોઠવવામાં અસમર્થતા અનુભવતી હતી. આ અંગે આપણે વાત પણ થઈ હતી. મેં તને કહ્યું હતું, બેટા, સંસ્કાર એ બહારથી આપોઆપ કરવાની ચીજ નથી. સંસ્કારનું સિંચન કરવામાં બહારનું અને ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે છે. ઉપરાંત આપણા સંસ્કારને જ સારા સંસ્કાર માનવાની ભૂલ ન કરતો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે દિલમાં ઉતરતી માનવતા એ લાગણી અને એ જ સંસ્કાર છે. તને મારી એ વાત બહુ ગમી નહોતી કે કદાચ સમજાઈ નહોતી, મને ખબર છે, પણ સંસ્કારના જે દર્શન ત્યાં મને થયા હતા એ બહુ જ હું તને જણાવી શકી નહોતી. આપણે બધા જ તારા મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આપણું ટેબલ સર્વ કરનારી એક છબકાર છોકરી હતી. તેનો પહેરવેશ આપણી ભાષામાં સંસ્કારી નહોતો. તમે બધા તો તમારી વાતોમાં મશગુલ હતા. જમવા જતાં મારા ધ્રુજતા હાથ ચમચી નીચે પડી ગઈ હતી અને સાથે કેટલું ખાવાનું પણ મારા કપડા પર ઢોળાયું હતું. સાંભળજો બા, કહી તારી વહુ તો પછી વાતોમાં વળગી ગઈ હતી. પણ પેલી છોકરી ઝડપથી મારી પાસે દોડી આવી અને મારા કપડા ઉપરનો એઠવાડ નેપકિન ઉપર ઉપાડીને લઈ ગઈ અને પછી મારી સાડી પર પડેલા ડાઘ પણ તેણે સાફ કરી આપ્યા હતા. આપણે બધા જ જમીને ઊભા થયા ત્યારે તમે બધા તો ફટાફટ ચાલવા લાગ્યા હતા. બેસી રહેવાથી જકડાઈ ગયેલા મારા ઘૂંટણને કારણે ઊભા થવામાં મને થઈ રહેલી મુશ્કેલીઓ તે છોકરી તરત જ કળી ગઈ હતી. તમે ટીપણામાં શું
મૂક્યું છે તેના તરફ નજર શુદ્ધતા કર્યા વિના મારે એક હાથ પકડી તેના ખંભે ગોઠવી બીજા હાથે મને ઊભા થવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, એના ખંભે મારો હાથ રાખીને મને થોડાક ડગલા ચાલાવી પણ હતી. તું ચાલતા શીખ્યો ત્યારે હું તને ચલાવતી હતી તેમજ જ્યારે તેને સંતોષ થયો કે હવે હું બરાબર ચાલી શકું છું ત્યારે મારી તરફ સ્મિત કરીને તેને કામે વળગી ગઈ હતી. મારી નજરો દ્વારા વ્યક્ત થયેલી આભારની લાગણી તેમણે સ્મિતથી સ્વીકારી હતી. શું આને સંસ્કાર ન કહેવાય? ત્યાર પછી પણ મને આવા કેટલાય અનુભવ થયા હતા. આપણે કોઈ સંબંધીને ત્યાં જઈએ ત્યારે સ્નેહથી સ્નિગ્ધતા કરતાં ઔપચારિક વધુ જોવા મળતી. બાળકોને અંકલ આંટી ને હેલો કરો બેટા કહીને પરાણે સન્મુખ કરાવતા હતા, પણ તેમના ચહેરા પર લાગણીના ભાવ કરતાં ઔપચારિકતા વધુ જોવા મળતી. આપણે જ્યારે બહાર જતા, કોઈ શોપિંગ મોલમાં કે અન્ય ત્યારે પણ અજાણ્યા લોકો પણ એકબીજાનું સ્મિત અનુભવવાદ કરતા. તે મને ગમતું. મને પણ આ રીતે ઘણા લોકોએ સ્મિત આવકારી હતી. તેની સરખામણીમાં હું આપણે ત્યાંની સાથે કરતી. અજાણ્યાને સ્મિત આપવું આપણા સંસ્કારમાં તો નથી. થોડાક મહિના રહીને મેં જ્યારે તને કહ્યું બસ મારે હવે પાછું જવું છે ત્યારે તને આશ્ચર્ય થયું હતું. સૌથી પહેલો તો પ્રશ્ન તે મને પૂછ્યો હતો, શું કરશો ત્યાં જઈને? મને ઉત્તર આપવાનો હતો, શું કરું છું અહીં રહીને પણ આપી ન શકી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું, અહીં ગમતું નથી, ઘર ગામ યાદ આવે છે. વધુ દલીલ કર્યા વિના તે મારા પાછા આવવાની વ્યવસ્થા કરી આપી હતી. મને એરપોર્ટ પર મૂકવા આવ્યા ત્યારે તમારા બંનેની ભરાઈ આવેલી આંખ મને ઘણું બધું કહી દીધું હતું. હું તમારા માળામાંથી મારા માળામાં પાછી આવી ગઈ છું. ત્યાર પછી તો તમે 3-4 વાર અહીં આવી ગયા. હું મહેમાનની જેમ તમારા સ્વાગત કરું. મને થાય કે મારા હાથે તને અને તારા બાળકોને ભાવથી રસોઈ બનાવીને જમાડી મારી લાગણીઓને સાર્થક કરું. તને લાગતું કે વધારે પડતી તકલીફ ઉઠાવું છું એટલે તું કોઈને કોઈ બહાનું કરીને બહાર જવાનું ફરવાનું ગોઠવતો. બહાર જાય ત્યારે ક્યારેક મને પણ સાથે લઈ જવાનું રાખતો. તો ક્યારેક બહારથી જમીને આવતી વખતે મારા માટે પણ લઈ આવતો. અહીં આવીને પણ સતત મુલાકાતો, મુસાફરી, શોપિંગ વગેરેમાં તમે એવા વ્યસ્ત થઈ જતા કે મારી સાથે નિરાંતે બેસીને વહાલની વાતો કરવાનો તમને સમય જ મળતો ન હતો. મારા દીકરા વહુ સાથે બેસીને નિરાંતે અલક મલકની વાતો કરવાના મારા ઓરતા અધૂરા જ રહી ગયા. એમ જ તમારી રજાઓ પૂરી થતાં તમે ઉડી જતા પાછા તમારા માળામાં. આજે મધર્સ ડે પ્રસંગે તારું કાર્ડ જોઈને મને આનંદ થયો કે તું મને બહુ જ એટલી લાગણીથી યાદ કરે છે. દીકરા, ખોટું ના લગાડતો, પણ આવા મોંઘા કાર્ડને બદલે અથવા તો તને જમવાનું અનુસાર જરૂરી છે લાગ્યું હોય તો તેની સાથે લાગણીભર્યા થોડા શબ્દો સાદા કાગળમાં તારા સ્વહસ્તે લખીને મોકલવા હોય તો મને વધુ લાગણીનો અહેસાસ થયો હતો. પણ ચિંતા ન કર બેટા, તારા અપરિપક્વ હસ્તાક્ષર ભાષામાં લખેલો પેલો નિબંધ હજુ મેં સાચવી રાખ્યો છે અને હું તે કાઢીને તે જાણે આજે જ લખ્યો છે એમ વાંચું છું. તે લખ્યું હતું, મારી મમ્મી મને ખૂબ જ વહાલ કરે છે અને સવારે વહેલા ઉઠવાનું મને ગમતું નથી, પણ તે મને ખાટલામાંથી ઉંચકીને ઉઠાડીને કાઢે છે. હું તેને ગળે વળગી જાઉં છું અને તેને ખૂબ જ વહાલ કરું છું. તે મને પરાણે દાંતણ કરાવે છે. મારે મમ્મી પપ્પા સાથે ચા પીવી હોય છે પણ તે મને દૂધનો વાટકો ભરી દે છે અને દબાણ કરીને પીવડાવે છે, પણ પછી તે તેની ચાના કપમાંથી મને થોડીક ચા આપે છે ખરી. હવે હું મોટો થયો છું છતાં મારી મમ્મી મને બાથરૂમમાં નહાડવામાં આવે છે અને મને સોળીને નવડાવે છે. પછી તેની જાતે જ તે મને સ્કૂલના કપડાં પહેરાવે છે. મારી મમ્મીને પણ મારી શાળામાં જ આવવાનું હોય છે, પણ તે તો ફટાફટ તૈયાર થઈ જાય છે. મને ખવડાવવામાં થોડું મોડું થઈ જાય તો તે ઊભા થોડું ખાઈને મારી સાથે જ ચાલવા માંડે છે. રાત્રે સૂતા પહેલાં
મારી મમ્મી મને ક્યારેક પરીઓની વાર્તા કહે છે તો ક્યારેક આલડા ગાઈને મને ઊંઘાડાવે છે. મારી મમ્મી મને બહુ જ વ્હાલ કરે છે. મારી મમ્મી દુનિયામાં અજોડ છે. બસ દીકરા, તારા બાળકોને આશીર્વાદ અને તમને બંનેને વહાલ.